કોણ બોલો તમે? બહારથી બોલો છો તો પાર ચમ કરો? માફી બોલો. એ તમે બોલો છો ક્યાંથી? કાકા, એ કાકા ચઈ જા કાકો વળી. એ કાકા ચઈ જાતા? અરે ક્ષેત્રમાં જતા ભત્રીજા. કાકા ફોન પર કોઈ ધમકી આલે છે. કોણ છે? શી ખબર, લેજો ફોન, વાત કરજો, તમે વાત કરજો. અરે ચિયો મારા ભત્રીજાને લલકાવે છે. કાકા ધોકો લાવો, ધોકો લાવો તમે. અરે તું ભાજી નાખવાની વાત દૂર રહ. ભત્રીજાને તો કોઈ હાથ ના અડાડી કે. અલ્યા તે ચિયા ગામનો છે? અમારા ગામમાં તો અમને અમારા ઘેર મારી એમ અમને. આ ધોકો લાવો કાકા. અરે ભત્રીજા ધોકો પડ્યો છે, લાય. આ ધોકો લાવો કે કાકા. બરોબર હું લેતા આવું. ઘેર પડે ધોકો લેતા ભત્રીજા. એટલે અમારા ભત્રીજાને કોણ આડી છે? એટલે ના બોલી કે ભત્રીજા એવું બોલે જ ના અમારે. મને પાકો વિશ્વાસ છે. અલ્યા એવું ના હોય, તમે કોઈ તમારો રોંગ નંબર લાગેલો છે. ભત્રીજો અમારે એવું બોલે જ નહીં. એટલે ભત્રીજાને પૂછેલું જ છે. કાકા આ ધોકો. એટલે ભત્રીજા ધોકો સો લાય તું આજ ભોર શાંતિ રાખ. વાત પૂરી થવા છે. તું ઓછો હવાયો થાય ને કોણ છે કોણ નથી ખબર પડે. કાકા તો મારી ધોકું. અલ્યા એના બૈડા તો કાબરા કઈ નાખો. ધોકો મજબૂત છે ને. અલ્યા તું અમારા ગામમાં અમારી પાછી એમ. એટલે તમારાથી કોઈના બને સીટો પાપડ ના પાકે. ઘેર પડ્યા રહો. ઘેર પડ્યા રહો ઘેર. એટલે ભત્રીજો તો આ રહ્યો. લેલા ભત્રીજા. હલો, તું આ રહ્યો અમારા ગામમાં આવ્યો. કઈ નાખશે એમ કે. ઓય તો અમારા ગામમાં આવી જા ભાઈ. એનો કાકો એટલે કમ થી બોય સડાવા છે. હા અમારું ઘર છે, આવી જા તો તારે ગમે એટલા હાથ પગ ભાગવા આવી જા. તારા જ ભાજી નાખવાના છે. જો કાકા તમારી વાત કરે. અલ્યા એટલે કાકાને શું પૂછવાનું હોય? અલ્યા ભત્રીજો ના બોલે અમારે. એટલે એ તને ખબર નથી પડતી? એક વખત કીધે ને કાકા તો મારી જ નાખું. અલ્યા તું ભત્રીજા શાંતિ રહે. ચાલ શાંતિ ને પણ મેઠા હોય. સાચી વાત છે. એટલે ભત્રીજાને શું ધમકી છે? મને જે કે હોય એટલે તારાથી થાય એ કરી નો જ. આઈ જાય એટલે તારે લડવું હોય તો મેદાનમાં ખરા ખરીનો ખેલ ખબર પડે. એટલે ભત્રીજાને શું લલકાર છે? મન કેમ જે કે હોય. હલો, એટલે ભત્રીજા તાર કોક કે છે? અમે ઉભા જ છે રોડ ઉપર. તો આયરો એટલે આઈ જા. અમે રસ્તા ઉપર જ છે. ઓય ઓય કાકા લ્યો. હે અલ્યા શું કે છે? ભત્રીજાને તું ધમકાવે છે? ધમકા કાકા. અલ્યા ભત્રીજાને શું તું જેમ તેમ સમજે છે? અને ભત્રીજો ને કાકો બે આખા ગામમાં બૂમ પડાવે છે. અલ્યા ભમરાઈનું નામ પડે કોઈ આમ કારખાનું ભાઈ ઊભું ના રહે. કોઈ છત્રીને સાતી વાળું ભાઈ. હા ભમરાઈનું નામ પડે એટલે બજારમાં બૂમ પડે. હા ભમરાઈ જે નીકળ્યા ને અને હોબા ઉપાડતા નીકળ્યા છે ભમરાઈને. આમ શું સમજે છે તું ભમરાઈને? અલ્યા તું શોમલો બોલતો હોય તો ભલે બોલતો. તારો શોમલો હું કાઢી નાખું ટોમલો. અલ્યા તું હજન ઓળખતો નથી. આ કાકાને તું ઓળખતો જ નથી હજન. અલ્યા આઈ જા તું મેદાનમાં લડાવા ખબર પડે. તું ફોન પર શું લલકાર છે? અલ્યા તમારે માય કાંગલીને કોમ નહીં. ફોન પર તમે ધમકાવો છો ખાલી. આવી જાઓ મેદાનમાં. અલ્યા ભત્રીજો અમારે ના બોલે એવું. અલ્યા ભત્રીજો તો પાણી પીવા જશે આવે એટલે વાત. હું પૂછું છું તમને. આવી જાઓ તમે મેદાનમાં ખબર પડે ખાલી. અલ્યા તું રીમાં ચડાય ભમરાઈને રી ખતરનાક છે પાછી. અલ્યા ફોનમાં જેમ તેમ શું બોલે છે? ખારા ખારીનો તેલ તો ખબર પડે. તું આય તારા ટોટિયા ભાજી નાખો. અલ્યા ભત્રીજા હેડ. કાકા હેડજો હવે. હેડ તું. હવે શું કરવું છે મારે હવે? અલ્યા તું ફોન મેચ. તું મેદો ને આય ભત્રીજા. ફોન મેચો છે વળી આવશે. બે તું પાણી લેતા કાકાને પાણી પી નીકળો.
તું પાણી લે ભત્રીજા કાકાને હાસતા લ્યો છે કાકા પાણી તારો કાકો કાકા પાણી પીવું જ નહીં હેડ તો તમે ભાઈ મારવા અલ્યા ભત્રીજા ઘડીવાર મગજની વિહમ હોય ને શાંત રહે શાંત મગજ તે સારું રહે કોઈક વિચારો અને પ્લાન પાડવો પડશે કે પાછો અને મને એવું લાગે છે કે અવાજ ઉપરથી તો આમ ખાવી લાગતો હશે જાડીઓ ભીમ એવો જ લાગે છે મને એવો જ લાગ્યું જાડિયા જેવું જ લાગ્યું અલ્યા ભત્રીજા જાડો અવાજ હતો ને કુંખરાતો તો મોતો કીધું તારો કાકો હોય ને પાઠા પાડે કાકા મોદી ભાઈ જો તો કીધું આવું કોણ બોલાશે અલ્યા મોએ કીધું આવું કોણ છે તારા લેડી હેડ છે આપણે કાકા આપણે બે જણા મોણશું લાબા મારવા બોલે અલ્યા મોણ છે નહીં કોણ તાર કાકો એકલો કાફી છે નેડ તાર જ કાકા થોડુંક વિચારવા જો વિચારી રેડી કોઈક આઈડિયા દોડાય આપણે બે ને ભાજી નાખવો છે એ ખાલા હાથી ને આવે પાછું લકડી લઈને જ આવશે કાકા મોટો લાગે મને તો પત્રીજા ફોનમાં કરાશે ડખો અને ફોનમાં ડખો કરાશે કાકાના બરડા કાબરા નાખો સારી વાત છે પત્રીજે ઉધડી ગોળી લીધી છે કાકાનો બરડો એક તો કોમ આવે ઓનથી એટલે પત્રીજા શું વિચારે છે કાકા હું એવું વિચારું છું હા કે આપણે ગમ છોડીને જતા રહ્યા તો અરે આ શું માય કાંગલે જેવી વાત કરે છે ગોમ છોડીને જવરાતું છે તારી કાચી ને પછી કહે કે તે જાય કાકો ભત્રીજો તો કાકા ઇજ્જત જાય ને ઇજ્જત ના કોકરા થાય લે તો કાકાને પાડવો જ છે એમ એને પાડવો જ છે હેડ મેદાનમાં ખરા ખેલ તું લકડી લેરી કાકા તમે લકડી લીધા હળો એટલે કાકાને લકડી નથી સુધી એક તો ઘણી થઈ ગઈ એવું છે એમ હા તારે હું કાકા આવું લે પાણી પીને તો તમે પાણી પીને આવો તું એટલી કડે બેસ મારે હવે કાકો હવે મારે તો હવે એવું જ વિચારવું પડશે કે કાકો થોડાક થાચા છે અને એનો ભત્રીજો મારે હવે આઈડિયા દોડાવવી પડશે જ ભત્રીજા હા કાકા આ કાકો પાણી પીને શું વિચાર્યું કે કાકા વિચાર્યું કોઈ ને હવે પાછી નો વખત ભાજી નાખવા છે ને વાહ લે તો કે મેદાનમાં આવી જા આપણે રોડે કીધું છે ને હું પેલા નાળે હું ફોન કરું ભરે ફોન કરશું એને ફોન કરો પેલા મને હવે ચીડિયા સડી છે આર્યો નંબર હેલો એટલે પત્રીજા શું ધમકાવતો રહો ખારો મેદાનમાં ખેલો તો આવી જા મેદાનમાં ઉતર તને ખબર પડે કે કાકા ભત્રીજો કોણ છે ને પમરાય એટલે નોમ પડે એટલે આમ ઘડો ધબકે ધરતી હલવા મળે ધરતી અરે તું જારો ધબકે એટલે આમ તને ખબર નહીં કે પમરાય નોમ શું છે એવું છે એમ આવી જાય હેડ તાર અમે કાકા ભત્રીજા હેડતા છે હેડ લે ભત્રીજા હેડો કાકા તો કોઈ લ્યો લે રો લા તારી કેનો ફોન આવ્યો લા તો પેલા છોકરું મને ધમકી આલે હીરો છે છોકરું હાલો હા આઈ જો લે ખબર પડે આ આસીન શોમય ઉતરા છેડી કોઈ બાચી મેલતા જ નહીં આઈ જો તો તું તાર કાકો આઈ જો ખબર પડે પેલા આપણે ઓબે આઈ જો ખબર પડે હા ટોળી લઈને તો પેલા કૂતરા આવી પણ હાવજ તો એકલો દાબાનો હાવજ તો લા તારા ટોટિયાના રોખા કઈ નાખું ને મારું નામ આ સોમય હા એટલું વાપરી જજી પછી કહેવા કે સોમય હવે ભૂલ થઈ જશે હવે હું કોઈ દાડો ફોન નહીં કરું અને હાથ જોડ્યા તમે પછી પેલા થઈ જાઓ હા આવી જાઓ ખબર પડે આ આવી જાઓ હા આજકાલનું છોકરું મને મારવા પડ્યું છે એટલે એના કાકાના બેના પોટિયા નોખા કઈ નાખું છો ને તમે ખાલી આ સોમય છે ને સોમય ઉતરા છે બાચી મેલતા જ નહીં પાછા કોઈ હા આવી જાજો ખબર પડે ઊંધા પાડી એને કાકાને બેન ના સાપોટું તો મારું નામ બદલી નાખવાનું જેમ તેમ નહીં કોઈ સોમય હા લા તારી એ ભત્રીજો વળ્યો છે આ સાઈડ છોકરા હા લાવો માય શું છે તાર કાકાને બોલાતા મા કાકો કેર છે ધમકી આલતો તો ને એ બોલાવા જા પણ
માર કાકો જા. ઘેર છે, માર કાકો ઘેર છે એમ પૂછું. હા એમ કે એટલે માપે બોલજો તમે, નકે દોત પડતા કઈ તું આજકાલનું ટેડિયો એટલે શું છે કાકા? આ, બસ રેવા જો તમે. ઓ માર કાકા બોલાવતા હું. પારો તમે ટોટિયા બોટિયા હાજા તાજા ના રાખો. પારો માર કાકા બોલાવતા હું. તો પાજી નાખું. હા જેમ જેમ નહીં હોય પાછા સુમય એમ તો નામ નહીં બનાવી જેવું તેવું નામ નહીં બનાવ્યું. સુમય સી પાછા આમ તો ગમે અને આમ તો રાતે સોળ સોપડા પી નાખી વાસી. હા આઈ જો ખબર પડે. આ હોય વામન વસીન ના મારું તો મારું નામ સુમય ની લા સુમય. આઈ જો ખબર પડે. આ વળી શું ચારની વાત તું આ છોકરું 10 દાડાથી મને ધમકી આલેરું છે વળી. આ બાજુ એના કાકાની આ કોઠિયા નોખા કઈ નો કા તો સડે છે વગી. આજ તો પાજીન કોતો આજ તો મન ભાગી રહ્યા. કોતો આજ મુઈ ના તો ભાગું. તમે જો ખાલી આજ તો કોઠિયા નોખા કરી નાખું. ચોટિયા તો ઉતરે ને એટલે આ તો મેદાનમાં તો બધું આ તો પૂરું જ. આ તો પૂરું. આ તો આ બાજુ કોઈ ના તો ખબર પડે. હા કચરા સોયલા મુંડો વજીન મારું. આ પાસ આ હું વજીન મારું. આ પમરાને અને પેલા એને ભત્રીજાન આ બાજુ ખાલી ખબર પડી જાય. તો પોણી આ તો માપી જેવું. આ તો કેવું આ તો પોણી છે. કાકો ને ભત્રીજે પેલું છોકરું વળી ચારની વાત વળી આશું વળી ટડી કઈ કરે આખો દાડી. અલ્યા પેલા ફોન આવ્યો તો કે ભત્રીજાન માર્યો છે કોક. કાકા હા જે દોસો તમે તો જે દોસો. અલ્યા તને કોક માર્યો ની. કાકા મારો બે ઢોકળા આવ્યો બસ વળ્યા થી કાકા. અલ્યા તારા કાકા ખાલી ગોમમાં નોમ પડે આમ દુનિયા ખાડે છે. અને એક ફોન પર ધમકી મારી ગયો. કાકા હવે મારવો જ છે. અલ્યા એને ખબર જ ન હોય તો એને મારવો જ છે. ખડો બેડા કાબરા કરી નાખું. મારા પાસે રાખવા જાય. પાઘડી ખાલી બધવા જો એમ તો મરજ છે. એમ તો આ ધોકાથી કોઈ ના થાય. અલ્યા હમણાં તારું શરીર કે પોરું થઈ તારા જાય. દોત પડતા થાય મોઢામાં રાઈ. અલા દોસ્ત ની મારી. મોટા પુડાળા. અલા ડાબડી ચૂપ લા. ડાબડી જેવું મોઢું આ ડોશી જેવું તો. અલ્યા અમાર ભત્રીજાન ચમ તું ધમકાતું રે. અલા તાર ફોન પર પત્રીજો કેમ બોલતું તું. હવે કાકા પકડ તું તાર બોલાવ. પત્રીજો લા કેટલા દાડે ફોફોટ વાળી ધમકી આલા 10 દાડેથી. અલ્યા તારે શરમ રાખી જો મોટા પાડા. અલા મોટા પાડાળી. તને કોઈ ખબર પડે છે કે છોકરા વાજી તું ઝઘડા કરે છે. અલા છોકરા વાજી શું લા. છોકરાને શું સમજીને મેલે છે. તારા બૈડા દાદ જ કરી નાખવા છે. અલા તાર પત્રીજા પૂછી લેજે હમણાં. અલ્યા શું ભત્રીજાને પૂછી તારા બૈડા. કાકા લાય ધોકો. એ મેદાનમાં આઈ જો ખબર પડે. આલ હા પાડ વન પાડ. કાકા માર્યો બે ધોકો માર્યો. કાકા કેરી હલવી નથી. કાકા ફોન પડ્યો. અલ્યા કાકા હમણાં મસાજાનો ફોન પૂડ્યો હોત તો હું માર્યો.
અરે તું ફસાડ્યો. કાકા ફોન કૂડ્યો છે મારો. અલે પણ ભોય પણ સુમલા ભોય પણ ભોય પાડો કાકા, ભોય પાડો. અરે ભોય પાડો. એ તાળિયાઓ લા થાપટ નહીં મારવા દે. અરે કાકાને માર તું. અરે કાકાને મારે. અલે એક તો ફોન પર પાછો કેમ બોલે છે અરે કાકા પસા આધારનો ફોન કરાઈ નાખાયો. વકરેલો પાછો. કાકા ઘેરથી હું ધોકા લઈને આવું. શું કીધું? આ ધોકું રાખો લ્યો. હા. કાકા ધોકું રાખો, હું ઘેરથી લઈને આવું. કાકા મરાઈને ગોમાં ધાક છે લ્યા. અલે પમરાઈને કોઈ અડી નહીં કહેતો ને તું તું મારે છે ખબર નહીં પડતી. આઈ જા ધોકા સાઈડમાં મેકી જા. આઈ જા તને ખબર પડે. અરે પમરાઈને કોઈ અડી નહીં કહેતું. ભત્રીજાને બોલાવે છે. ભત્રીજો નથી, એનો કાકો કાબત છે. એનો કાકો જેમ તેમ નથી. વકરેલા તે અમારો ફોન પોડાય એના પૈસા લાય પેલા. પૈસા આદે છે મારી કાલે ની મારી ડોહા. એટલે પમરાઈની કોઈ તાકાત જેમ તેમ થી. લા તાકાત તું તો તાર ખોખું થઈ ગયું પી પી. અરે હું દારૂડિયો ભલે છે પણ તારા કરતી હારો છું. ઘેર જાવતી. આ માથા ભારે મરે જ તને મળે જ નહીં હોય. અરે માથા ભારે ભમરાઈએ કોઈ જેમ તેમ નથી. ઘંટીના આટા ખાઈને જન્મેલા છે રે ભમરાઈએ. ઘંટીએ ના 200 ઘંટીએ નામ તો. અરે બસો ઘંટીનો છે હતી એની ગોમમાં. શું થાય છે? 200 ઘંટી દી. અરે આવું ને આવું ટોટા ફેંકે છે કોઈ ખબર નહીં પડતી તને? લા જા ની ભમરા. અરે સોમલા તને કોઈ ખબર જ પડે ફોન પર પાછું જેમ તેમ બોલે છે અને પાછું સમજતું નથી. હવે તો શું ઓર્ડર પાત્રીજાને તો ફોફો લઈ ગયો. ટોકો મેં તો ખબર પડે. લા ટોકા વાળી તને તો એવું થોજ્યું આ ટોકું ભાજી જુજો. અરે ટોકો ભાજી ગયું ભલે તો હાડક જ મજબૂત છે. અલા હાડકા મજબૂત ને તું તો હવે તારા હાડકા ભાજી ગયો. અરે મારા હાડકા ના ભાગે કોઈ જેમ તેમ નહીં. અલા ખેર ગોઠિયા ખાઈને હુઈ જા સોન મોનું. અરે તું હુઈ જાય. અલા ગોઠિયા ખાઈને હુઈ જા હેડ હેડ. અરે હેડ તું ક્ષેત્રમાં જા. હવે મારે ઘેર જવું છે પત્રીજાને. હા ગોઠિયા ખાઈને માઈક કાઢલી હુઈ જા. મારે પત્રીજાને મારે દવાખાના લઈ જવા છેડું. અલા તાર ભત્રીજા છું તારા ગુડા લાલ થઈ નો છે. અરે મારા ગુડા લાલ ના તો એમ તો કોઈ ભમરાઈ છે આયે. પમરાઈ સી મારે તાર ભત્રીજા ઉડી જો ને ખાલી. ઉડે યાર તું કહેતા. હા ગોઠિયા કિલો ખાઈને હુઈ જા તું તું. હોઈ જા કિલો ગોઠિયા ખાઈ હંસ. આ વખત મજુ ના. લા ભમરાઈ તો સોમાઈ તો માર્યા છે પણ ભત્રીજાને અમારે ડફા થા હે. અરે સોમાઈને તો હા કાઢીને ફોન ઉપર ધમકી આનતા પણ હવે તારે હવે ઘરે વાળા લાય ઓટો મારી આવું. ઘેર કોઈ છે ને ડોસીએ દાતી રીતે પીએ અને એક તો હવે ભત્રીજા ફોન પર ડખા કરાય. એટલે કાકાને બેડા કાબરા થઈ ગયા છે કેવું ચમચમ. એટલે તારી ભત્રીજાને બેડો કાબરા થઈ ગયો પણ સોમાયનો બેડો કાબરો જ કરી રહ્યો એમ જેમ તેમ તો છોડ્યો નહીં. બે તું કાંઈ ભાજીનો છે. સોમાન તો એવું લાગતું છે કે એનો કાકો કોઈ હાહે હોવા થઈ જવાય એમ નહીં કોઈ ભરાઈ જવાય. કાકાને કોઈ એમ જ છે જન તો ઘણીએ. હવે તાર હવે ચિત્રવાળા જતા આવું ઘણી વાર બેહવા જાય એટલે કેડેમ લાલ થઈ ગઈ છે બેડો. એટલે ફોને કરાવે ડખા. અરે ફોનમાં લે ફોન મત વાપરતું. કોઈનો ફોન આવે હમેથી રૂપાડજો વાત કરજો ને કે આવું થાય બેડા લાલ થઈ જાય. એટલે અમારે શું એવું ના થવું જોઈએ. એટલે બેડા લાલ થઈ જાય નથી. એટલે અમારે તો આમ વખો હતો પણ ભત્રીજા એવો ડખો કરાવે છે ના બોલવાનું બોલ્યું છે. પણ સોમાને કોઈ બેડા હોદના લાલ જ થઈ જાય. 10 ઉપડીનું ગોબર છે. જતા હવે ઘરે વળા જતા આવવાનું. ભત્રીજો દેખાતો નહીં. પહોંચી જો શું લે અમે તો એવું જ લાગે છે. ઘડી વાર વિહોમાં ખૂબ બે